ઉનાળાના ભોજનમાં જો અસલી ગુજરાતી ગુંદા કેરીનું અથાણું મળી જાય તો સ્વાદ બમણો થઈ જાય. આજે હરી રસોઈમાં આપણે બનાવીશું એવું અથાણું જે આખું વરસ એકદમ તાજું અને ક્રન્ચી રહેશે. આજે હું તમને એવી ખાસ ટિપ્સ આપીશ જેનાથી તમારું અથાણું ક્યારેય નરમ પણ નહીં પડે કે તેમાં ફૂગ પણ નહીં થાય. 500 ગ્રામ ગુંદા માટે તમારે 250 ગ્રામ ખાટી કાચી કેરીની જરૂર પડશે. ગુંદાને કોઈ વજનદાર વસ્તુ કે દસ્તાની મદદથી એવી રીતે હળવેથી દબાવીને ફોડો કે તેની છાલ ન તૂટે અને આકાર જળવાઈ રહે. ગુંદા ફાટી જાય પછી તેમાંથી ચીકણા ઠળિયાને છરી કે ચમચીની મદદથી સાવધાનીથી અલગ કરી દો. જો તમને ચીકાશ નડતી હોય તો આંગળી પર થોડું મીઠું લગાવી દો, જેથી ઠળિયા સરળતાથી નીકળી જશે અને ગુંદા અંદરથી એકદમ સાફ થઈ જશે. બસ આ જ રીતે બધા ગુંદા તૈયાર કરો અને તેમાં થોડું મીઠું ભળી દો. હવે કાચી કેરીને ઝીણી છીણી લો અને તેમાં 1 ચમચી હળદર અને 2 ચમચી મીઠું ઉમેરો. આ કેરીને આપણે 30 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કેરી તેનું બધું પાણી છોડી દે. આપણું અથાણું આખું વરસ બગડે નહીં તે માટે આ એક ખૂબ જ મહત્ત્વનું સ્ટેપ છે. ત્યારબાદ તેનું બધું જ પાણી નીચોવી લેવું એ ખૂબ જ જરૂરી છે, જેથી આપણા અથાણામાં સહેજ પણ ભેજ ન રહે. હવે અથાણાનો સૌથી મહત્ત્વનો ભાગ મસાલો. એક પહોળી થાળીમાં અધકચરી કૂટેલી વરિયાળી ફેલાવો, તેમાં આચાર મસાલો અને થોડા કારા મરી ઉમેરો. ત્યારબાદ તેમાં સિંગ તેલ ઉમેરી બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરો, જેથી મસાલો સરખો રીતે કોટ થઈ જાય. હવે તેમાં આપણી છીણેલી કાચી કેરી ઉમેરો અને ફરીથી બરાબર મિક્સ કરો, જેથી દરેક કેરીના ટુકડા પર મસાલો સારી રીતે કોટ થઈ જાય. મિત્રો, અહીં એક ખાસ વાત, ઘણા લોકો ગુંદાને જલ્દી બનાવવા માટે બાફી લેતા હોય છે, પણ આપણે અહીં કાચા ગુંદાનો જ ઉપયોગ કરીશું. કેમ? તેના 3 મુખ્ય કારણો છે. બાફેલા ગુંદા થોડો સમય પછી ચીકણા અને પોચા થઈ જાય છે, જ્યારે કાચા ગુંદા આખો વરસ ક્રન્ચી રહે છે. બાફતી વખતે ગુંદામાં પાણીનો અંશ રહી જાય તો અથાણામાં ફૂગ થવાનો ડર રહે છે અને કાચા ગુંદામાં આ જોખમ રહેતું નથી. કાચા ગુંદા તેલ અને મસાલાને અંદર સુધી ધીમે ધીમે શોષી લે છે, જેનાથી તેનો સ્વાદ અસલી અને સારો આવે છે. હવે આ ચટપટો મસાલો ગુંદામાં દબાવીને ભરી લો. પાછળથી વધેલા મસાલાને ગુંદાની અંદર મિક્સ કરી લો. તૈયાર અથાણાને કાચની બરણીમાં ભરો અને ઉપર સુધી સિંગ તેલ રેડો. કાચા ગુંદા હોવાથી આ અથાણાને સેટ થતાં 1 અઠવાડિયાનો સમય લાગશે, પણ આ ધીમી પ્રોસેસ જે સ્વાદ આપશે તે બાફેલા ગુંદામાંથી ક્યારેય નહીં મળે. તો તમે પણ આ રીત ચોક્કસથી ટ્રાય કરજો અને જો આ રેસીપી ગમી હોય તો હરી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.